ભાણવડમાં રખડતા શ્વાનો માટે હડકવા રસીકરણ અને ખસીકરણ કેમ્પ યોજાયો। રાજ્ય માનવ અધિકાર આયોગના હુકમ અંતર્ગત ભાણવડ ખાતે રખડતા શ્વાનો માટે હડકવા રસીકરણ અને ખસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાણવડ પશુ દવાખાના અને ભાણવડ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કેમ્પમાં રખડતા શ્વાનોને પકડીને તેમને રસી આપવામાં આવી હતી તેમજ ખસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી। એપ્રિલ મહિનામાં ભાણવડ વિસ્તારમાં એક રખડતા શ્વાનના બચકાથી 5 વર્ષના બાળકનું દુઃખદ મૃત્યુ નિપજ્યું હતું। આ ઘટનાને લઈને એક જાગૃત નાગરિક દ્વારા રાજ્ય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી। ફરિયાદની ગંભીરતાને ધ્યાને રાખીને આયોગ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આપવા સૂચના આપી હતી। તેના અનુસંધાને સ્થાનિક તંત્ર દ્વારા રખડતા શ્વાનોની સંખ્યા નિયંત્રિત કરવા અને રેબિઝ જેવી જીવલેણ બીમારીથી લોકોને સુરક્ષિત રાખવા માટે આ ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક નાગરિકોએ પણ આ કામગીરીને આવકારી હતી અને ભવિષ્યમાં આવી કામગીરી સતત ચાલુ રાખવાની માંગ કરી હતી। ભાણવડ પશુ દવાખાના દ્વારા અને નગરપાલિકાના સંયુક્ત કાર્યક્રમ દ્વારા આજરોજ છે હડકવા વિરુદ્ધ રસીકરણનો કેમ્પ ડોગની અંદર રખડતા તથા પાલતુ પશુઓ માટે રાખવામાં આવેલો હતો। ડોગ માટે તો એના વિના મૂલ્યે છે રસીકરણ કરવામાં આવેલું હતું, જેની અંદર 12 જેવા ડોગનું રસીકરણ કરવામાં આવેલું છે। ભાણવડ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે હતું તો એના અધિકારીઓ અને કર્મચારીઓ કોઈ હાજર હતા કે કેમ? અને નગરપાલિકા દ્વારા શું સહયોગ આપવામાં આવ્યો? નગરપાલિકાના સહયોગ દ્વારા એને અમે જાણ કરી દીધી હતી, જાણ કરવામાં આવી હતી। ચીફ ઓફિસરને કીધું હતું, સેનિટરી ઇન્સ્પેક્ટર છે એને જાણ કરવામાં આવી હતી કે કોઈ રખડતા કે કૂતરા હોય તો એને દ્વારા પકડી અને લઈ આવે તો એનું ખસીકરણ પણ કરી દેવામાં આવશે અને રસીકરણ પણ કરી દેવામાં આવશે। નગરપાલિકા હસ્તકના કેટલા શ્વાનને ખસીકરણ અને રસીકરણ કરવામાં આવ્યું? ભાણવડ આપણે જોવા જઈએ તો ભાણવડના વિસ્તારની અંદર એક સ્ટ્રીટ ડોગ આવેલો હતો, જે આપણે જે આ બધી સેવા કરતા હોય પ્રવૃત્તિમાંથી એક બેન લઈને આવેલા હતા, તો એનું વેક્સિનેશન પણ કરેલ છે। અને બીજા ભાણવડની અંદર ગામ વિસ્તાર છે ભાણવડ નગરપાલિકા, એની અંદરથી 4 થી 5 જણા જેવા લઈને આવેલા હતા। આજે ભાણવડ નગરપાલિકા તથા પશુ ચિકિત્સા બંને મળીને સંયુક્ત રીતે કૂતરાનું ખસીકરણનું આયોજન કરેલું, જેમાં પાલતુ કૂતરાઓ અને તેમજ નગરપાલિકાના કૂતરાઓ બંનેનું ખસીકરણ કરવાનું હતું। નગરપાલિકા દ્વારા પણ કૂતરાઓને પકડીને એમનું ખસીકરણ માટેનું કાર્યવાહી હાથ ધરેલ છે। અને આ સાથે આપણે જાહેર જનતાને પણ રિક્વેસ્ટ કરેલી કે ભાઈ તે પણ પોતાના કૂતરાઓનું ખસીકરણ તેમજ રસીકરણ કરાવે। અને આપણે જે લાસ્ટ ટાઈમ સમસ્યા હતી કૂતરાની ખસીકરણ માટે, એટલે આપણે એ પ્રકારના પ્રયત્નો કરેલા છે। કેટલા કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું છે? તેમાં નગરપાલિકા વિસ્તારના કેટલા અને ગ્રામ્ય વિસ્તારના કેટલા? નગરપાલિકામાં આપણે જેટલા પોસિબલ છે એટલા ટીમ બનાવીને અહીંયા ખસીકરણ કરાવેલું છે। કુલ આંકડા અત્યારે મારી પાસે